અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલી નવજીવન હોટલની બાજુમાં પ્રતિષ્ઠા રેસીડેન્સી ખાલી પ્લોટમાં પાર્ક કરેલા આઈસર ટેમ્પો કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હતા। અંકલેશ્વર પ્રતિષ્ઠા રેસીડેન્સીમાં રહેતા જમી મોહમ્મદ અલી હસન સાહેબ 2 વર્ષ પહેલા એક આઈસર ટેમ્પો ખરીદ્યો હતો, જે ચલાવી તે પોતાનું ગુજરાન ચલાવે છે। ગત તારીખ 9મી ડિસેમ્બરના રોજ જમી મોહમ્મદ અલી હસન શાહ પોતાનું કામકાજ પતાવીને રાત્રિના 10:30 વાગ્યાના સમયગાળામાં ઘરે પરત આવીને પોતાના આઈસર ટેમ્પો નંબર GJ16 AB 5634 ને નેશનલ હાઈવે 48 ઉપર આવેલી નવજીવન હોટલની બાજુમાં પ્રતિષ્ઠા રેસીડેન્સી ખાતે પ્લોટમાં લોક મારી રોજની જેમ પાર્ક કર્યો હતો। તે આઈસર ટેમ્પા બીજા દિવસે તે સ્થળ પર જોવા મળ્યો ન હતો, જેથી ટેમ્પો ચોરી થયો હોવાનું ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે પાનોલી પોલીસની ટીમ અંકલેશ્વરમાંથી 3 આરોપી દિલખુશ રાજ મોહમ્મદ સાદિક અંસારી, મોહમ્મદ સદાકત હુસૈન ઇસ્માઇલ અંસારી અને મોહમ્મદ અલી નિયાઝ અલી કાદરી તે માહિતીના આધારે ઝડપી પાડ્યા હતા। ત્યારબાદ એલસીબીની ટીમ તેમજ પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ 10 દિવસ પહેલા નેશનલ હાઈવે નંબર 48 ઉપર નવજીવન હોટલથી થોડે દૂર આવેલા એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાં પડેલા લાલ કલરની આઈસરની ચોરી કરીને આ આઈસર વેચી દીધો હતો, જેથી પોલીસે ચોરીમાં ગયેલા આઈસર ટેમ્પો રિકવર કરી આઈસર ચોરીને ભેદ ઉકેલી નાખ્યો છે।